આજે ગણિતનું પેપર હતું અને અમે જે સેન્ટર ઉપર છીએ ત્યાં આજે બેઝિકની એક્ઝામ હતી અને વિદ્યાર્થીઓ હવે બહાર નીકળી રહ્યા છે, તો જોઈએ આજે કેવું પેપર રહ્યું અને એ લોકોના હાવભાવ વગેરે કેવા રહ્યા છે એની ચર્ચા કરીશું. અત્યારે અમે છીએ ગુરુકુળ ટાવર બિલ્ડિંગ આગળ સેક્ટર 23. તો બાળકો લખીને આવી રહ્યા છીએ, જોઈએ એમની સાથે ચર્ચા કરીએ. શું રહ્યું છે પેપર બતાવો. સરસ. કેટલું લખ્યું તે? સરસ. પકડ. ચલો, સેક્શન ડી માં તો જનરલી જે બે બ્લુપ્રિન્ટ પ્રમાણેના પેટર્નના દાખલાઓ પૂછ્યા છે. પછી એના સિવાય આંકડા શાસ્ત્રનો દાખલો પણ આવી ગયો છે. એકા દાખલો થોડોક અલગ પ્રકારનો પૂછ્યો છે, બાકી તો જે જનરલી છે પ્રમાણ. ચાલો, આ તો બહુ સરસ મજાના પ્રશ્નો અહીં તો પૂછી નાખ્યા છે. અને આ આવી ગયો છે સીધો સમાંતર રેખાઓ વાળો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. કેવું રહ્યું ભાઈ પેપર? ચલો, વર્તુળ વાળો પ્રશ્ન પણ આવી ગયો, આંકડા શાસ્ત્રનો પ્રશ્ન પણ આવી ગયો છે, પત્તા વાળો. આ પ્રમેય પણ પૂછાઈ ગયો છે. આનંદ. કેટલું લખ્યું તે આખું? વાહ, કેટલા ટાર્ગેટ રહેશે? 70+ નો. ચલો, ગ્રેટ. સેક્શન એ ની અંદર પણ જે જનરલી પ્રશ્નો જોડકા પૂછાવા જોઈએ પ્રમાણેના જ પૂછાયા છે. 20મું પદ શોધો, શૂન્ય શોધો અને બહુપદી શોધો. 3:1 વાળો દાખલો. બહુ જ પેપર તો બહુ સરસ છે. સરસ. ચલો સતીશભાઈ, કેવું લખીને આયા પેપર? કેવું રહ્યું આજે? કેટલા માર્ક્સ નું ટાર્ગેટ રહેશે? 65+. પહેલી બીજી કરતા સારું રહ્યું? ચલો, ગ્રેટ. ચલો, કેવું રહ્યું પેપર? મસ્ત. કયાથી તૈયારી કરી હતી? કયા કયા પેપર સેટ માંથી તૈયારી કરી હતી? કયા મટીરિયલ માંથી તૈયારી કરી હતી? ये पेपर ચોપડી में तैयार કરી હતી. હા. અને તમારા એ ચેનલ માં તમારા ઇન્સ્ટાગ્રામ માં ને એબીસીડી વાળો ઇનમાંથી બધા જે ગઈકાલે જે વિડીયો આયા બધા જોયા? કેટલા વિડીયો આયા ગઈકાલે ખબર છે ને? બે 3 વિડીયો જોયા હતા. અચ્છા, ગઈકાલે 35 વિડીયો આયા હતા આપડા. પણ 2-3 મેં જોયા હતા, બીજો ચોપડી મેં વાંચ્યા. ચલો, સરસ. એમાંથી પણ જે ગઈકાલે વિડીયો મૂકે એમાંથી પણ ઘણું બધું છે આજે. હોય હોય. કેવું રહ્યું કે તારે પેપર? લખીને આવીને કમ્પ્લીટ? કેટલો ટાર્ગેટ રહેશે? 87 કેવું રહ્યું? કેટલું લખીને આયા? આખું? પહેલી બીજી કરતા આનંદ થઈ ગયો ને બેઝિક નું પેપર જોઈને? ચલો, સરસ. કેટલા સુધી પહોંચી જઈશ? વાહ વાહ, ગ્રેટ. કેવું લખીને આયા પેપર? વાહ, આનંદ આનંદ. બાકીના હજી પણ એવી જ તૈયારી ચાલતી રહેશે. ખાસ જોઈ અને કમ્પ્લીટ રહેવાનું છે. હા ને? હા, ગોળી. હા, વાહ, સરસ. બીજા વિષયની પણ ખાસ વાંચી લેજે. હા ને? આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એબીસી ક્લાસીસ ગાંધીનગરની. એબીસી ક્લાસીસ GNR કરીને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, યુટ્યુબ ચેનલ પણ છે અમારી. સેક્ટર 24 માં એબીસી ક્લાસીસ છે ને, ત્યાંથી ચલાવીએ. કેવું લખીને આયા આજે પેપર? કેવું રહ્યું પેપર? કેવું રહ્યું પેપર વિશે કંઈક તો બોલો. કઈ સ્કૂલ થી છો? મને જોયો ક્યારે તમારા સ્કૂલમાં? હા હા. કેવું રહ્યું? એ બુક વસાઈ હતી કે પછી નથી લીધી? એમાંથી કેટલું પૂછાય? મજા આવી ગઈ પેપર લખવાની? પૂછ્યો કે વધ્યો? વાહ, ગ્રેટ. સરસ સરસ. કેટલું લખીને આવ? 70 આવી જશે. મસ્ત માર્ક્સ આવશે ને? વાહ વાહ વાહ. બીજા વિષયની અંદર પણ એવી જ સરસ તૈયારી કરવાની છે. અને જોઈએ હજી તો ફાઇનલ, હજી જઈને કે કેટલા માર્ક્સ નું થાય છે વગેરે, પછી એની અપડેટ આપીશું. હા ને? ચલો, કેવું લખીને આવી? સેક્શન ડી માંથી કેટલું લખ્યું? એક છોડ્યો નહીં? ફાઇનલ? જો હજી તો આની અંદર થી આ પ્રશ્ન અહીંથી થઈ ગયો એકદમ આસાન. આ થઈ જાય પછી આ બધા જે એવા પ્રશ્નો છે કે જે બહુ જ આસાન. મજા આવી ગઈ હશે પેપર લખવાની. સેક્શન એ માં કેવું રહ્યું? કેટલા સુધી પહોંચી જાય? ચાલો, સરસ. ગઈકાલે કરાય એમાંથી પણ ઘણા બધા વિડીયો પ્રશ્નો છે આની અંદર.
અરે વાહ, કેવું લખ્યું કે પેપર? સારું. કેટલા માર્ક્સ સુધી પહોંચી છે? 60 પાસે પહેલી બીજી માં કેટલા હતા? તોય 60. વાહ વાહ. 44. શેમાંથી તૈયારી કરી ઓલ ઓવર? ગાલા અને કિશન. પછી આપણી જે આપી બુક જોઈતી તે? હા, ગણિત ગોળી. હા, એમાંથી કેટલું કર્યું? ખાસ એ સૂત્ર ને બધી એમાંથી તૈયાર કરી. વાહ વાહ વાહ. બીજા હજી અન્ય વિષયની પણ સરસ તૈયારી હજી કરી લેવાની છે. અને આજે પણ હજી અમુક વિડીયોઝ આવશે, બીજા પણ આવશે, અને સોલ્યુશન હજી એક વખત ખાસ જોઈ લેજો. કોઈ ચિંતા નહીં. હા ને, સરસ કરજો હજી તૈયારી. ઓકે, જય માતા. કેવી રહી તૈયારી? કઈ સ્કૂલ છે? અચ્છા, કેવું રહ્યું પેપર? મસ્ત લખીને આવી ને? કેટલા ટાર્ગેટ રહેશે? 60 અપ. પહેલી બીજી કેટલા હતા? પહેલી બીજી માં 78%. ગણિતમાં કેટલા ગુણ હતા? 68. હવે એનાથી વધશે ને? વાહ, સરસ. ચલો, ગ્રેટ. અને કાલના પેપર માટે મતલબ નેક્સ્ટ પેપર ઓલ ધી બેસ્ટ. ઓકે. કેવું લખીને આયા પેપર? કેટલું લખ્યું આખું? કઈક બાકી? કઈ નહીં. સેક્શન એ કમ્પ્લીટ. ચકાચક લખી. કેવું રહેશે પહેલી બીજી કરતા? આવો, કેમ છો? કેવું લખીને આવી તું? ટાર્ગેટ પહેલી બીજી કરતા અપ? વાહ, સરસ, ગ્રેટ. 70+ તારે? વાહ વાહ વાહ. આનંદ થઈ ગયો ખરેખર. હા, બાકી પણ પેપર મસ્ત પૂછાયું છે, એ વાતનો આનંદ છે એકદમ. એનો તો એટલી બધી ચિંતા ક્યાં, પાછળનું ચાકુ 56 માર્ક્સ નું રેડી છે, તો પછી ક્યાં ચિંતા કરવાની? હા ને, ચલો સરસ. મળીએ હજી આગળની તૈયારી માટે. સરસ. હા ને, ચલો. તો ઓલ ઓવર પેપર નો રિવ્યુ બહુ સારો રહ્યો છે, અને વિદ્યાર્થીઓ પેપરનો મતલબ કેવાય માહોલ એકદમ આનંદદાયક રહ્યો છે. એ લોકોના પેપર લખવાની પણ મજા આવી ગઈ, ટાઈમ પણ એમની પાસે વધ્યો છે, એટલે કે ઓલ ઓવર પાછું પેપરને જોવા માટે પણ એમની પાસે પૂરતો સમય મળી રહ્યો. હવે જોઈએ નેક્સ્ટ પેપરની અંદર શું થાય છે. ઓલ ધી બેસ્ટ.